વાલા ખેડૂત મિત્રો, હું નિલેશભાઈ પટેલ, સુદર્શન એગ્રો સેન્ટર કરજણથી. આજે આપણે આવ્યા છે આમદ તાલુકાના વાસણા ગામમાં, કે જેઓ મારું પોતાનું પણ ગામ છે, અને ત્યાં ભૌમિકભાઈ કરીને જેમણે કંકોડીનો પ્લોટ બનાવેલો છે, અને ત્યાં આપણે સુદર્શન એગ્રો સેન્ટરની ટ્રીટમેન્ટ આપેલી છે. તો જરા આપણે ભૌમિકભાઈના મોઢેથી સાંભળીશું કે ભૌમિક ટ્રીટમેન્ટનું શું કહેવા માંગે છે, એમને કેવા પરિણામો મળ્યા છે, કેવું પ્રોડક્શન મળશે. ભૌમિકભાઈ, સૌપ્રથમ તમારું આખું નામ, ગામ, નંબર મને જણાવજો. ભૌમિકભાઈ નવીનભાઈ પટેલ, ગામ વાસણા, તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ. મોબાઈલ નંબર છે 9898805811. તમે આ કંકોડીની અંદર સૌપ્રથમ પહેલી વખત તમે આ વર્ષે કંકોડી બનાવી છે? પહેલી વખત કંટ્રોલ બનાવી છે. અને જ્યારે તમારે કંકોડી નાની હતી, જ્યારે તમારા પ્લાન્ટ નાના હતા, ત્યારે એની કન્ડિશન કેવી હતી? તે કન્ડિશન નાની હતી, વેલા ઝડપથી વિકસિત થતા નતા, એટલા માટે બેક્ટોકિટ ડ્રીપમાં આપણે છોડી લે છે 2 વખત. બરાબર છે. અને ત્યાર પછી તમને એના રિઝલ્ટો કેવા મળ્યા? ત્યાર પછી વેલામાં રિઝલ્ટ સારા મળેલા છે. અને છેલ્લા 2-3 રાઉન્ડની અંદર આપણે તમે કઈ કઈ દવાઓનો ઉપયોગ કર્યો છે? વજીર છે અને મેક્સિકોનો કરેલો છે. અને એના ઉપયોગ કર્યા પછીથી તમારે પહેલા પ્રોડક્શન કેવું આવતું હતું અને અત્યારે પ્રોડક્શન કેવું છે, જરા આપણા ખેડૂત મિત્રોને જણાવશો. પહેલા પ્રોડક્શન ઓછું આવતું હતું, પછી આ વાપર્યા પછી પ્રોડક્શન સારું છે. પહેલા 2 ક્વિન્ટલ નીકળ્યા હતા, પછી 2.5 ક્વિન્ટલ, હમણાં 3.5 ક્વિન્ટલની વાડી કાલે ઉતરી. કાલે 3.5 ક્વિન્ટલની ઉતરી. અને પ્લાન્ટ, તમારા પ્લાન્ટ અને તમારા ફિલ્ડની કન્ડિશન કેવી છે? ફિલ્ડની કન્ડિશન હમણાં સારી છે, તમે જોઈ શકો છો. પહેલા બહુ પીરાશ પડતી હતી અને હમણાં ગ્રીનરીમાં આવી ગઈ. અને લાસ્ટ છેલ્લો રાઉન્ડ તમે મેક્સિકો, વજીર અને 42-47 વાળા ફર્ટિલાઇઝર જે લિક્વિડ ફર્ટિલાઇઝર આવે છે, તો એ માર્યા પછી તમે પોતે સંતુષ્ટ છો? સંતોષ છે અમારે. તો તમે ખેડૂત મિત્રોને શું અભિપ્રાય છે, તમે શું ભલામણ કરશો? આ સિગ્માની પ્રોડક્ટો વપરાય અને સુદર્શન એગ્રોની ટ્રીટમેન્ટથી તમે પોતે સંતુષ્ટ છો? તમે તમારો જરા અભિપ્રાય આપો. સિગ્માનું વજીર છે ને આપણે મેક્સિકો છે એને વપરાય, મતલબ સારું રિઝલ્ટ છે ને કન્ડિશન ગ્રીનરી એના માટે સારી આવે. તો આભાર ભૌમિકભાઈ, તમારો આભાર. સૌ ખેડૂત મિત્રો, જય ભારત, જય જવાન, જય કિસાન.